ચાલુ કરો પેલું બા લીલું હે ધ્યાન રાખજો હા ચાલુ કરો હા પાવર આવ્યો બોલ શ્રી રામદેવજી મહારાજની ખોડિયાર માતની અત્યારે મારા બાપુએ બધે કંકોત્રી લખી નાખી પણ એમનું કેવું છે એક મારી બેરી સગુણાને કંકોત્રી નથી લખી કારણ કે ટૂંકી વર્ગોને લાંબો બનશે તો ટાઈમે પહોંચી નો એટલે કામ નથી લખી પણ લાય હું આજ મારી બેનને કંકોત્રી લખી અને રત્ના રાયકોને તેડો મોકલ્યો હે એવા રામદેવ કંકોત્રી લખતા આજ રામદેવ બોલાવે રત્નાયા વજે
અરે પીરજી, મેં કોઈનું ભેળ્યું નથી કે કોઈનું સાર્યું નથી કે મારી રાવ ફરિયાદ હોય તો મને અચાનક બોલાવવાનું કારણ. અરે રતન કાકા, એવું છોડે થોડે તમારી ભૂલ હોય તો તમને બોલાવવાના હોય. અરે નહીં પીરજી, કોઈ દિવસ નહીં ને અચાનક મને બોલાયો એટલે. હા રતન કાકા, તમારી જરૂર પડી એટલે મારે તમને બોલાવવા પડ્યા. કે તમને ખબર હશે કે 2-3 દિવસથી રાજમાં ઢોલ નગારા વાગે છે અને મારા લગ્ન લેવાના છે, પણ મારી બેન સગુણા દૂર છે, કોઈ તેડવા જાય એવું હે નહીં, એટલે તમારે મારી બેન સગુણાને તેડવા જવાનું. અરે નહીં નહીં પીરજી, એ તો 365 ગૌ છે, અહીંયા હું ક્યારે જઉં અને ક્યારે પાછો આવું. અરે રતન કાકા, તમારી પાસે હાંડું કેટલી? અરે મારી પાસે તો 365 હાંડ છે. હારામ હારી કેટલી? એક મન વગી અને પવન વગી. કઈ વાંધો નહીં રત્ના, તારી મન વેગી હાંડ લઈને તું તૈયાર થઈ જા. તારી જેટલે તારે હાંડ ને હાઈકવી ને આગશે હાલશે. અરે તો મને વચન આપો કે જ્યાં હું સમરું અહીંયા મને હાજરા હાજર તમારે આવીને ઊભું રહેવું પડે. અરે રત્ના, ગમે ત્યાં તારે ભૂઈ જવાની સોય, ગમે તારે મારે જગાડીને તને હું તને ગમે અહીંયા પહોંચાડી દઉં. તો બહુ સારું, હાલો તો કંઈક મને અહીંયા જવું અને મારે અહીંયા કંઈક દેવાનું તો મને આપો તો ખરા, કંકોત્રી બંકોત્રી. હા રત્ના, રલ કંકોત્રી. અલે રત્ના, અરે બહુ સારું. બેન સગુણાના હાથ સિવાય કોને કંકોત્રી નો. અરે બહુ સારું. હા, 365 કે જવાનું છે તો લાવ હું અત્યારે મારી હાઈટ ને અહીંથી નાક કરું અને જેમ બને એમ ઉતાવળો હાલતો થો. એ હાંડડી રે હલકારી વિરાટને, હાંડડી રે હલકારી રે લોલ, હાંડડી હલકારી ઓલા રતને, હાંડડી હલકારી રે લો. હે જાઉ પિંગલ ગઢો વીરા રતના, જાઉ પિંગલ ગઢો રે લોલ, જાઉ પિંગલ ગઢો ઓલા રતને, જાઉ પિંગલ ગઢો રે લો. બેની બાને તેડવા હાલો વીર રતનો, બેનીને તેડવા હાલો રે ઓલા, બેન તેડવા હાલો ઓલો રતનો, બેન તેડવા હાલો રે લો. વનમાં મોરલા બોલે વીરા રતના, વનમાં મોરલા બોલે રે લોલા, વનમાં મોરલા બોલે ઓલા રતના, વનમાં મોરલા બોલે રે લો. આંધળી હલકારી વીરા રતને, આંધળી રે હલકારી રે લોલા. એ બેની બાને તેડવા હાલો વીર રતનો, બેનીને તેડવા હાલો રે લોલા. હાલો હાલો ચેક, હાલો હાલો ચેક, હાલો હાલો ચેક ચેક, હાલો હાલો ચેક ચેક. હાલ ભવાની માતા રે મારી માં વડી રે, મારી લાગુ તને ભાઈ, મારી લાગુ તને ભાઈ. ભવાની માતા રે મારી માં વડી આઈ, ઉગતા સૂર્ય ને બધા નમન કરે, નમન કરે મારવા, નમન કરે મારવા.
આવા ઉગતા સૂર્યને રાજન નમન કરે આઈ અજે કેડે રે કટારી અંગ જમા બેરા રે સિહોર તલવાર હાથમાંથી હોર તલવાર કેડે રે કટારી અંગ જમા બેરા રે ગઢનો તો રાજી રે બજે હોય મારા નામ બજે હોય મારા એ આવા પિંગલા ગઢનો તો રાજી રે બજે દીનો શિકાર બજે બુતે કરે રે આવો સિંહનો શિકાર રાજન પોતે કરે રે નાની નાની સભા સુની રે લાગે પ્રધાનવી નાની સભા સુની રે લાગે રાજા રે બોલાવે બધાની આવજ રે હાલ આજે રાજા રે બોલાવે બધા આવી જાવે આયા રાજા દરબારી આયા રાજા દરબાર રાજા રે બોલાવે બધાની આવી જાવે આજે હસો બધાના રાજા ચરણ નમે સાબાય પ્રધાનજી નમન કરે વારંવાર નમન કરે વારંવાર હસો બધાના રાજા ચરણ નમે અરે બટન અત્યારે બોલવાનું કારણ હરે પ્રધાનજી અત્યારે આપણા રાજમાં કેવું ચાલે છે અરે મહારાજ આપણા રાજમાં ધોપના ગોળા જેવું છે પ્રધાનજી આપણા રાજમાં એવું છે કે ઘરો કે બાંડ નું માણા અંદર નહીં અંદર નું માણા બાંડ ના જવું જોઈએ બસ આહા આંટ ઘણી હાંકી છે પણ હજુ નહીં ભેગું થાય તો લાય મારી હાંટ ને જરાક ઉતાવળે હાંકો એ હાંડળી રે હલકારી વીરા રતને હાંડળી રે હલકારી રે લોલા રત્નો બેની ને કેળવા લો રે લોલા આવજો થોડું એ હા ઢોળી રે હલકારી વીરા રત્ને હા ઢોળી રે હલકારી રે લોલા એ જાઉ પિંગલ ગઢ વીરા રત્ને હા ઢોળી રે હલકારી રે લોલા હું પણ થાકી રહ્યો છું અને મારી હાંડ પણ થાકી રહી છે તો લાય હવે હે આજ એવી ભરી રે સાંઢે રે એ મન ડગો રે એ દીધો હે આજ એવી ભરી રે સાંઢે રે રતુના ને ડગો રે એ દીધો ગઢો રે પિંગલના દરવાજા બંધો રે થયા કેમ કરી અંદર જવાય
મારા પીરે ધારી છે તો લાય અહીંયા હું હુઈ જાઉં ના હવારમાં જે થવાનું હોય છે એ થાય છે. હલ અત્યારે અત્યારે રત્નો રાયકો જંગલમાં સુઈ ગયો છે તો લાઈને હું સૂતો પિંગલગઢ પોગાડું. બોલ્યો શ્રીરામ દેવજી મહારાજની જય. હા હું અઘોર જંગલમાં હૂતો હતો અને અહીંયા આવી ગયો છું તો લાય થોડોક આગો જઉં અને ખબર પડે કે આ શું છે. હા અરે ભાઈ છે કોઈ ડેલીએ? હા આમ નહીં સંભાળે તો લાય મારે આ દરવાજો ઠેકાડીને જ અંદર જવું પડશે. હે આજ એવી તાણી ન બાંધો રે સાંઢ નો તાતો રે. હે આજ એવો તાણી ન બાંધો રે સાંઢ નો તાતો રે. હે ઢીલડી લેકી સાંઢ ની લગામ જાણી ન બાંધો રે સાંઢ નો તાતો રે. અરે છે કોઈ ભાઈ અહીંયા હાજર? બોલો ને કોનું કામ છે? કામ તો તમે કોણ છો? હું પ્રધાન હું. પ્રધાન? આ કયું ગામ છે? આ પિંગલગઢ. પિંગલગઢ. તો તમારા રાજાને કયો કે રત્નો રાયકો મળવા માંગે છે. અરે મહારાજા એક રત્નો રાયકો મળવા માંગે. આવા દો. અરે પઢિયાર રાજા જય હો થાવ. રત્નાને નમાન છે આજ અઢિયાને. અરે પઢિયાર રાજા હું બેની બા ને સગુણાને તેડવા આવ્યો છું. કોકણગઢમાં રામદેવ પીરના લગ્ન છે તો બેનીને મારી હારે મેકલો અને આલ્યો આ કંકોત્રી. હર રત્ના 20 વર્ષ થયા અત્યારે તું તેડવા આવસ? અરે નહીં મહારાજા તમારી ભૂલ થતી હોય એવું લાગે છે. કઈક જો અવસર સારો હોય કે કઈક એવું કામ હોય તો જ બેની બાને તેડવા આવવાનું હોય ને. આજ કંકોતરી સિવાય સગુણાને નહીં રે મોકલું. આ તો મારા કુળ નીલા કંકોતરી સિવાય સગુણાને નહીં રે મોકલું. પ્રધાનજી આ રત્નાને આપણી જેલમાં પૂરો. અરે મહારાજા તમે એ રહેવા દો અને મને મેકલી દો. આ તમને એનું નિશાન તો આપ્યું છે બાપા. હા આ પઢિયાર રાજા આમ નહીં માને તો નક્કી મારા પીરને તો સમરવો જ પડશે તો જ હટ ભેગું થાય છે નકર તો નહીં ભેગું થાય. હે યાદ એવો રતનો પુરાણો પિંગલગઢ ની જેલો મારે. હે યાદ એવો રતનો પુરાણો પિંગલગઢ ની જેલો મારે. હે મારી વારે આવો ને દ્વારકા નાના રતનો પુરાણો પિંગલગઢ ની જેલો મારે. હે
યાદ એવા માતા રે પિતા રે મારા સ્વર્ગે ગયા એ નથી મને સોડાવનારું આયા કોઈ માતો રે પિતા રે પીર મારા સ્વર્ગે ગયા યાદ એવા પડિયાર ના પરધાને મુદને બવ મારા આવા મહાર એ માથે દીધા દોકડા ના આવા